જસો હા તમે મારો ફોન કેમ મોડો ઉપાડો છો? અરે મારા ફોનમાં પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? એ લેટરિંગ કરે. क्या बोला तूने? મારો કહેવાનો મતલબ રિંગ મોડી વાગે. લેટ રિંગ એટલે રિંગ મોડી વાગે. तू समझा नहीं तू समझा नहीं હવે શું જાઉં? હવે હું લેટરિંગ જાઉં. આવું और तीसरी इधर तुम करो ट्राई ओके आगे कर सकती है 1 2 3 नाइस 1 2 3 हे हेलो 1 2 3 हेलो 1 2 3 भाई ऐसा हमला नहीं करने का ओके प्रेम से रमने का गुजराती लोगों का सब काम प्रेम से होता है और उतावल तो जर्रा भी नहीं ओके नवरात्रि 9 दिन की होती है दुनिया में कोई त्योहार है जो 9 दिन चलता है और हमारे गुजराती भैरे तो नवरात्रि में गांडे हो जाते हैं पूरा मेकअप करते हैं चढ़िया चोली पहनते हैं दागिना चढ़ाते हैं ऐसे काजल वाजल लगा के रमने जाते हैं Oh, wow. फिर वो गर्मी होती है परसेवा तो साफ काजल का ददड़ा ऐसे गाल पे पड़ता है Ew. सब भैरे भूतड़े जैसे लगते हैं अरे मेरे दोस्तार का तो बहुत लोचा हो गया What? वो बेचारा घर गया बैरी ने ऐसे मुड़ा धोया तभी मालूम पड़ा दूसरे की आ गई है बोलो હવે ઓન્લી 4 જ મહિના બાકી છે જો તમે મને હા ન પાડી હોત તો મારું શું થાત प्लीज सोनिया मैं जानता हूँ गलती मेरी है अब मैं तने હોસ્ટેલમાં રહેવાનું કહ્યું અને હોસ્ટેલ વાળાઓએ 4 મહિના માટે તારો રૂમ ખાલી કરાવ્યો વેરી Yes. बैड आई एम सॉरी प्लीज नहीं देखो मैंने क्या बोला अभी मेरे घर में ही रहने का है ना ये तुम्हारा ही घर है खाली बेची नहीं नाकती बस अच्छा लगेगा ना इधर मुझे भी अच्छा लग कितना लिस्सा हाथ है रोज ऐसे गाबड़ा वाला ही पहनना પીયુ યુ આર સો સ્વીટ no it's all right थैंक यू सो मच बाय द वे वाइफ घर पे नहीं है oh वाइफ तुमने मेरी लागड़ियों को कचड़ डाला है। अरे क्या है तेरे को रात को 12 बजे हिंदी में काई को बोलती है तो अरे बोलती तो તમારી બંધ થઈ જશે શું? બેસી જાવ ત્યાં आ तो बेटा બેસો. છે ખોટે ખોટું यार મગજ મારી આ શું છે? આ આ સોનું છે સોનું? કોણ સોનું? સોનું એટલે કનુની નાની બેન સોનું જો કેવું ગોઠવાઈ ગયું કનુ સોનું જો લુચી કેવું હસે છે સોરી આ કનુ કોણ છે? હવે તારે કનુનું પણ જાણવું છે કોણ છે કનુ? અરે બાપા ભૂલી ગઈ તું કનુ કાગડો કનુ કાગડો? મારો બાળપણનો દોસ્તાર સુરત રહે છે સૂતર ફેણીને ડબ્બા અરે મોકલે સૂતર ફેણીની ક્યાં માંડો છો? આ છોકરીનો ફોટો તમારી ચોપડીમાં ક્યાંથી આવ્યો? ગોઠવવા દે મને 12 વાગી ગયા 12 કોણ જાણે ક્યાં ભટકતા હશે આજકાલ તો રોજ રાતના મોડેથી આવે છે અને ઘણીવાર તો ઉપર બેડરૂમમાં સુવાને બદલે અહીંયા આ સોફા પર સૂઈ જાય છે મેં એમને પૂછ્યું તમે બેડરૂમમાં મારી બાજુમાં કેમ નથી સૂતા તો મને કે ડોક્ટરે ટેન્શન સાથે સુવાની ના પાડી છે few moments later. માતાજી સુઈ ગયા છે બચી ગયા મજા આવી ગઈ साली सोनिया तो गांडी થઈ गई मैंने कहा प्रोफेसर तुम मेरे खभे पे चढ़ जा और फिर हम लोग ऐसे सेल्फी આવી ગયા तू अजी जीवे छे आई मीन तू अजी जागे छे ના ઊંઘમાં આટા મારું છું बहुत सरस तू नीचे आटा मार હું અંદર સુઈ જાઉં એટલા ઉભો રે જે દેખાયમાં આગળથી ઉભો રે ગમેટા આંગળા કર્યા કરતો છે પ્રોફેસર તમારી બેનનું નામ સોનિયા છે નિમોનિયા કોને થયેલો છે અરે આ શું સાંભળે છે તમારી બેન કવિતા લખે છે સવિતા ના. એ તો આ ઉપાધિનું પપલું What? ઝાડ પાછળ પપ્પી કરતા પકડાઈ ગયા વિઠ્ઠલ કાકા બહાર નીકળ દારૂડિયા બેવડા બહાર અરે છોડ એ કેનારા દોસ્તારનું આ રીતે સ્વાગત કરતો છે એની બેનને તો ચૂપ રહો આ કોણ છે ફટકો ફટકો સોનિયાનું રાશિ પરથી નામ ફટકો હતું એક ફટકો દઈશ ને તમને આ તમારી બેન છે હા. હા કે ના હા ઓકે
ના થેન્ક યુ. હાય ઉપાધિ. નમસ્તે ભાભી. સોરી માફ કરજો, તમે ભાભી જ છો ને? બાકી આ ઉપાધિનો ભરોહો નહીં મળે. મારો હારો કોઈને પણ ઘરમાં ઘાલે. કમાલ છે કાગડા. હોસ્પિટલમાંથી સીધો મને મળવા આવ્યો. હોસ્પિટલમાંથી ભાભી આ મારો બહુ જીગરી દોસ્તાર હકે. 5 વર્ષે મહિલા પીધેલો છે, 5 વર્ષે મળ્યા. પીધેલો છે. અમેરિકા તો અમેરિકા એરપોર્ટ થી સીધો જ અહીંયા આવ્યો. ન્યુયોર્ક ટુ બોમ્બે. ન્યુયોર્ક. અરે નવસારી થી આગળ નથી ગયો ને ન્યુયોર્ક ની માંડે છે. કનુભાઈ, મારે તમારી સાથે વાત કરવી છે. નહીં શું ગાંડા કાઢે. અરે પહેલા મને વાત કરવા દે, પછી તું. અરે મારે એમને પૂછવું અરે છે. તારે શું જો ને તારે તું અંદર જા, એને માટે શરબત લઈ આવજા. ચાલ, જલ્દી સરસ. જા. What? મારા ભાઈને ફસાવ્યો. ફસાયો નથી, બોબડાએ પણ પ્રોફિટ જ કર્યો. એને સાલા લાખ રૂપિયામાં વેચી કોને? તારા મામાને. એટલે આખું બિઝનેસ ફેમિલીમાં જ ચાલે છે. બહાર બકરો શોધવાનો જ નહીં. શું? બકરો? વકરો પ્રોફિટ થયો, એમાંથી ઘડિયાળ લીધું. અને જો સાંભળ, હે શું છે સ્વીટી, પણ શું અરે છે? સાંભળ, આપણા નસીબ ખુલી ગયા. રામલાલ પરદેસી ઇઝ ટુડે એક્સપેક્ટિંગ. What? અરે યાર, તને ઇંગ્લિશના એટલા લોચા છે. એક્સપેક્ટિંગ એટલે આપણા ઘરે આવવાનો છે. હું બોલો છો? ગયા અઠવાડિયે કસ્ટમમાં સોનાના બિસ્કિટ પકડાયા. હા. અને રામલાલ 12 લાખ રૂપિયાની લગડી મને 8 લાખમાં આપવાનો છે. તમને? હા યસ. અને આ જો, લુક એટ ધીસ. આ બેગમાં 8 લાખ રોકડા તૈયાર છે. 8 લાખ રૂપિયા ક્યાંથી આવ્યા? મંજો તો તને સંભળાતું નથી? ક્યારથી મને દોડાવે છે, અંદરથી બહાર, ઉપરથી નીચે. હવે હું થાકી ગયો છું. મને રનર આપો. મંજો, હવે હું તને આ છેલ્લી વાર પૂછું છું, મને સાચે સાચું કહી દે, આ ચશ્મીશ છોકરો કોણ છે? અને હવે હું તમને છેલ્લી વાર કહું છું કે એ છે. નહીં, એ તારો રાજુ રિલાયન્સ છે. રાજકોટમાં રહેતી મારી ફ્રેન્ડ છે ને બકુલા, એનો ભાઈ છે. ઓ, બકુલાનો ભાઈ છે. તારો કોણ છે બોલ ને? મારો ઓલમોસ્ટ ભાઈ જેવો જ છે. ઓલમોસ્ટ ભાઈ એટલે શું, અડધી રાખડી બાંધે? જો સાંભળો, એને ટીવી સિરિયલમાં કામ કરવું છે, હા. એટલે એણે એનું નામ બદલીને રાજુ રાખ્યું છે. રાજુ જોહર. અરે શું મને ટોપીઓ. અરવિંદ! ઉમ, અરવિંદ! કોણ બૂબો પાડે સવારના પોરમાં? અરવિંદ! હા. આ ગીઝર કેમ નથી ચાલતું? એ ભગવાન, લાઈફમાં બધું ઊંધું જ થાય છે. ગીઝર ગરમ નથી થતું ને આ સાલી રોજ ગરમ થાય છે. અરવિંદ! મરી ગયા. ભગવાન! એ રામ. આટલી વારમાં ક્યાં જતા રહ્યા? પસારો કરી મૂક્યો છે ઘરમાં. ત્રાસી ગઈ છું આ માણસથી. લોહી પી ગયા છે મારું. અરવિંદ! હાય, સવાર પડી એની માને. એટલે ભાઈ, તમને હસવું આવે છે પણ મારી હવા બંધ થઈ જાય છે ખરેખર. સાલું સવાર પડે ને શરીરમાં ધ્રુજારી છૂટી જાય. અરવિંદ. પણ હવે છોડો સાહેબ, હવે ફરિયાદ કરીને શું ફાયદો? લગ્નને 7 વર્ષ પૂરા થયા. લગભગ ફિલોસોફર જેવો બની ગયો છું. આપણો નિત્યક્રમ છે સવારે વટથી ઉઠવાનું, વટથી આ ખુરશીમાં બેસી જવાનું, બૈરીની અડફેટમાં આવવાનું જ નહીં. આજકાલ તો બેઠો બેઠો શાયરીઓ લખું છું. આજે જ એક શાયરી લખી તમને સંભળાવો કે લગ્નમાં ચાંદલાના નામે ફાળો કરી લીધો, પણ હાથે કરીને જીવનમાં હોબાળો કરી લીધો. 7 વર્ષે મને ગધેડાને જ્ઞાન થયું, મેં પરણીને કોઈ કાંદા કાઢ્યા નથી. વાહ 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 વાહ. આ શું ઈદડા? 20 લાખ રૂપિયા છે. રાહુલે સપનામાં નહીં વિચાર્યું એની વેલ્યુ 20 લાખ થશે. આમાં ભાવતાલ નહીં કરતા. આવું બોલવાનું? માય ગોડ, ફોન વાગ્યો. આવી ગયા જેપે, એ લોકો આવી ગયા જેપે, આવી ગયા. એટલે પણ બોલીને વધારે શું કામ ટરકાવે તું? આવજે વાલી, આવજે. તારે આવું જ? ચાલ, નવરી જ બેઠી, શું કરીશ?
ચાલ એ બાને પગ છૂટા થાય ચાલ. અરે સાંકડે મુકડે ગોઠવાઈ જશું, એકાદ ગુંડાના ખોળામાં બેસી